માન્ય શ્રી કેશાજી ચૌહાણ. માન્ય અધ્યક્ષશ્રી, આ કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ નાણાકીય જોગવાઈ કેવી રીતે કરવામાં આવે છે અને છેલ્લા 5 વર્ષની અંદર એની પાછળ કેટલો ખર્ચ થયો છે અને કેટલા લાભાર્થીઓને આનો આપણે લાભ આપવામાં આવ્યો છે, હું આપના મારફત મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું. માન્ય મંત્રી. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા આનંદ થાય છે કે મારા આદિવાસી ભાઈઓ માટે આ યોજના છેક છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. સરકારશ્રીનો અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. જ્યારે આ યોજના હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 19 અંતર્ગત સરકાર દ્વારા ચાલુ બાબત તરીકે દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ઉપરાંત આવશ્યકતા અનુસાર સરકારશ્રી પુરસ્કૃત આર્ટિકલ 275(1) હેઠળ ગ્રાન્ટની માગણી કરવામાં આવે છે. યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં 169.72 કરોડના ખર્ચે કુલ 4,55,242 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, કૃષિ વૈવિધ્ય યોજના હેઠળ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી બિલકુલ પારદર્શી રીતે અમલીકરણ થાય છે. આદિજાતિ ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ભૌગોલિક પરિસ્થિતિના આધારે વિચારણા કરવામાં આવે છે અને તાલુકા કક્ષાએ પદાધિકારીઓની હાજરીમાં પારદર્શી રીતે કૃષિની કીટનું વિતરણ કરવામાં આવે છે.